હે એવરીવન, अस्सलामुअलैकुम, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ મજામાં જ છીએ. સો ગાઈઝ, ઘણા દિવસો પછી બ્લોગ બનાવ્યો છે, નહીં મમ્મી? એન્ડ થોડુંક નવું નવું લાગે છે, કાલે ઈદ છે એટલા માટે. તો ખાલી આપણે બેડશીટનું બધું ચેન્જ કર્યું છે. બેડશીટ તો નથી, નાનું એવું જ છે. અને ઈદ કાલે ઈદ છે ને, તો બધાને અગાઉથી કાલ વિડિયો બનાવવાનો નથી. નથી નહીં, તો આજે બધાને અમે ઈદ મુબારક કહી દઈ. ઓકે, તો ઇન્શાલ્લાહ કાલે નહીં બનાવી વિડિયો, એટલે અગાઉથી બધાને ઈદ મુબારક. તો મારા તરફથી પણ એડવાન્સમાં ઈદ મુબારક, એન્ડ મારી પૂરી ફેમિલીના તરફથી પણ ઈદ મુબારક. તહેવારના અમે કોઈ વિડિયો નાખી જ નથી શકતા, કેમ કે કાંક ને કાંક પ્રોબ્લેમ હોય એટલે નથી નાખાતો. ઓકે, એવું છે. એટલે કાલનો વિડીયો તો નથી આવવાનો. તો અમને એમ થયું કે એક દી અગાઉનો આપણે વિડીયો બનાવી લઈએ કે શું એમાં આગળ અમે કરીએ છીએ, બરાબર? હા, તો કાલે છે ને જાહેર અને દાદાનું શું કહેવાય, પાછા 6 મહિના પૂરા થાય છે. કાલે જ 10 ચાંદ આવે છે. હા, ઈદના દિવસે જ છે મારા દાદાનો ફાત્યો છે, એટલે કાલે ફાત્યો દેવાનો જ ને. તો અત્યારમાં અમે બનાવીએ છીએ ગુલાબજાંબુ. તો કાલે ફાત્યામાં મૂકવાના છે. બહુ જાજા દિવસો પછી ગુલાબજામુન બનાવવાના છે, એન્ડ ધેન દાદા માટે પણ આપણે ફાત્યો દેવાઈ જાય, કા મમ્મી? હા, એટલે બનાવીએ છીએ. અને આપણે મતલબ મારા દાદા ગુજરી ગયા ને, એટલે પછી જે ફેસ્ટિવલ આવે ને એ બધું એના માટે પેલું જ કહેવાય, નહીં? પહેલા રમઝાન ઈદ ગઈ તો એ પણ પેલું હતું, અને હવે અત્યારે આપણે જે બકરા ઈદ આવશે તો એ પણ પેલું જ કહેવાય. ગુજરી ગયા હોય ને પછી જે ફેસ્ટિવલ આવે ને બધા પહેલા જ કહેવાય, બરાબર ને? હાલ આપણે ફટાફટ બનાવીએ. સો હવે ગુલાબજામુન બનાવીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરેલું તો તમારી પ્યારી ફેમિલીને વિડીયો શેર કરી. હવે આપણે આવી ગયા છીએ કિચનમાં, એન્ડ મમ્મી અત્યારે આપણે બનાવે છે ગુલાબજામુન. અને મમ્મી બહુ અવાજ કરે છે. આપણે લઈ લીધી છે ખાંડ, આવા 500 જેટલી. તો આપણે ચાસણી કરી નાખીએ ફટાફટ. ઓકે, તો હું મૂકી દઈશું, બરાબર? સો ફર્સ્ટ ટાઈમ વિડીયોમાં પણ આપણે ગુલાબજામુન બનાવ્યા છે. સો લાઈક કરવાનું ભૂલતા નહીં. રોજ તો રવો ગમે ત્યારે ફાત્યા રવો ને સેવ ને એવું બધું બનાવીએ છીએ. આજે એમ થયું કે અમે ગુલાબજામુન બનાવી. તો પહેલા મમ્મી આપણે ગુલાબજામુનની ચાસણી બનાવે છે. મેં આ પેકેટ લઈ લીધા છે 10 રૂપિયા વાળા. અમે કેટલા પેકેટ લીધા છે? કદાચ 5 હશે. 5 જ છે. આપણે આ ફટાફટ કાઠોડમાં ખાલી કરીને લઈ લઈએ. સો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ગાઈઝ, હવે ચાસણી કરવા મૂકી દીધેલી છે મમ્મીએ, અને એલચી નાખી દે. ઓલી એલચી પણ નાખી દે. મને તો કાંઈ ગુલાબજામુન આવડતા નથી બનાવવા, પણ ટ્રાય તો કરાય ને. એન્ડ મમ્મી અહીંયા આપણે કટ કરે છે. બધા પેકેટ ખલવી લઈએ ફટાફટ. બહુ તો નથી બનાવવા, કા મમ્મી? 5 પેકેટમાં 5 પેકેટના બનાવી. ફાત્યા પૂરતા મૂકવાના છે આપણે. અત્યારે આખું વર્ષ શું કહેવાય, બાપુના ફાત્યા મહિને આવે, પછી તો બિચારા આપણે 10 તારીખે મારા દાદા ગુજરી ગયા હતા, તો આપણે ત્યારે ફાત્યો દઈ શકીએ. અને આમ તો ડાયરેક્ટ વર્ષે જોઈએ, કા મમ્મી? હા, પછી તમે દો તો એ વાંધો નહીં, બિચારાને ન દો તો એ વાંધો નહીં. વર્ષે તો દેવો જ પડે ફાત્યો. હા, લેતો જયરા હલા. તો હવે આપણે આ ચાસણી બને છે ધીમે ધીમે, કાંઈ બહુ ફાસ્ટ નથી રાખ્યો ને મમ્મી? કે ફાસ્ટ જ છે? સો ગાઈઝ, હવે પેકિંગ થઈ જાય ને ચાસણી, પછી હું ગાળી લઈ. એલચી મેં તે નાખી દીધી છે. ખાંડ આપણને લાગે થોડીક ઓછી થઈ છે, એટલે મમ્મી એલચી શું કામ નાખે? થોડુંક ટેસ્ટ આવી જાય. આમ તો આપણે રાખીએ નહીં ને? નહીં, આમાંય હોય, આની અંદર હોય કદાચ. હા, માય ગોડ. એનું કેવું એમ છે કે આની અંદર પણ એલચી આવે, પણ આપણે અહીંયા કંઈ દેખાતું નથી. એન્ડ આમાં આપણે એલચી નાખીએ ને આપણે ગાળી નાખીએ છીએ. ફટાફટ હવે પેકેટ તોડી લીધા છે ને, આપણે દૂધ લઈ લઈએ, બરાબર? અને દૂધથી બાંધવાનું હોય કે દૂધથી જ બાંધો કે તમે બાંધો? દૂધથી જ બાંધે. સો આવું કંઈક આપણી મમ્મી હવે ગુલાબજામુન બનાવે છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સો ગાઈઝ, ફાઇનલી લોટ બંધાઈ ગયો છે, એન્ડ હવે મમ્મી આપણે કડાઈ મૂકી દીધી છે, કેમ કે ગુલાબજામુનને તળવા પડે, હે ને મમ્મી? હા, શું કેવું, ઘી નથી ને એટલે તેલ જરાક લગાડી દીધું મેં ફટાફટ અત્યારમાં. નકર ઘી હોય તો વધારે સારું. સો ચાસણી થઈ ગઈ છે, થોડું પાણી વધારે પડી ગયું તો થોડું બળવા દઈએ, બરાબર? અને તમે જોઈ શકો છો કે મમ્મી આપણે મૂકી દીધેલું છે બધું. હા, તો હું જાહેરાત ફટાફટ દે. બહુ નાના નથી મમ્મી, નાના જ કરશે, કે બહુ મોટા નથી કરવા, પછી ફૂલી જાય તો બહુ મોટા થઈ જાય. હાલો ફટાફટ આપણે બોલ્સ બનાવી લઈએ, બરાબર? ઓકે.
પડી ગયા છે અને મમ્મી આપણે અત્યારે બહુ જ પલ્લી ગયા છે નહીં મમ્મી બહુ જ ગરમી છે એન્ડ આપણે અહીંયા તમે જુઓ તો તેલ પણ થઈ ગયું છે એન્ડ ચાસણી પણ થઈ ગઈ છે ઠંડી થઈ જાય એટલે ફ્રીજમાં મૂકી દઈશું એન્ડ આપણા ગુલાબજાંબુ તળાઈ જાય એટલે પછી એમાં નાખી દઈશું સો ગાઈઝ આ રેસીપી નથી જસ્ટ આપણે દાદાનો ફાત્યો આપ્યો એટલે આપણે વિડીયો લીધો હે ને મમ્મી હા એટલે તમને બતાવ્યા કે નવીન વસ્તુ કઈ રહી હા આપણે નવીન કંઈક કર્યું કોન્ટેન્ટ તો ગોતવા પડે અમારી મીઠી ફેમિલી છે ને એના માટે હતું હાલ ખાવા ઈ ફાટે કહેવાય પછી હા મમ્મી એમ કહે છે કે તમે અમારા પ્યારા મીઠા સબસ્ક્રાઈબર્સ છો અને અમારી ફેમિલી છો સો ફાટો દેવાય જાય પછી તમે બધા પણ આવજો ખાવા હે ને મમ્મી સો હવે ચલો હું પણ ફ્રાય કરી નાખું હું તેલ થઈ ગયું છે અને હું ફટાફટ હવે આપણે નાખી દઉં સો ગાઈઝ ફટાફટ નાખી દીધા એટલે મને નહોતી ખબર કે તેલ બહુ જ ગરમ થઈ ગયું હતું જાહેરાતો મંડી નાખવાનું બાળી નાખ્યા હું તો એક પછી એક નાખવા માંડી મને એમ થયું કે ફટાફટ લઈને તળાઈ જતો તો કાળા થઈ ગયા કેટલા બાળી નાખ્યા જો ને એમ જોઈ શકો છો કાંઈ વાંધો નહીં ધીમા તાપે આપણે તળવાના હોય ને જાહેરાત તો ફાસ્ટમાં બધાય નાખીને જલ્દી નવરી થઈ જાય હજી આપણે નાના છીએ એટલે હાલે કા મમ્મી હવે કેટલાક નાના હોય સો ગાઈઝ કાંઈ વાંધો નહીં બનાવીને પછી જ તમને મળીએ તો ગાઈઝ અમારા ગુલાબજામુન થઈ ગયા છે ફ્રાય કાળા આ બધા મેં તળ્યા છે સો ઇગ્નોર એન્ડ અત્યારે આપણે અહીંયા મમ્મીએ મસ્ત બદામ નાની ચોપ કરી નાખી છે સો આપણે ભરી લઈએ ફટાફટ આમાં આપણે એને ફ્રીજમાં મૂકી દેવાના છે સો લેટ્સ ગો મોઢામાં પાણી આવે તો કમેન્ટ કરી દેવાનું બાય હવે આપણે આવી ગયા છીએ પંખા નીચે આમાં ભરી લઈએ એન્ડ મમ્મી આપણે ધીમે મમ્મી તૂટી જશે સો અહીંયા આપણે બેસી ગયા એક ખાવ ના લઈ બને હા પણ કે લોટ પૂરું થવાયું હતું અત્યારે આપણે એટલે બનાવી દસ કાલ ફાતિયામાં મૂકવાના છે હા કેમ કે પછી ફાતિયામાં કાંઈ અમે કાંઈ સીન લઈ શકીએ ને બધા બેઠવા આવતા હોય પછી બાને લેવાય નહીં સીનમાં તો આવું છે એટલે આપણે ફટાફટ અત્યારે જ આપણે બનાવી નાખ્યા છે તો સવારે ફાત્યો દેવાય છે બરાબર ને કાલ બપોરે છે ફાતિયો બરાબર અને આ અત્યારે આમાં નાખું આ અત્યારે તમને દેખાડવા માટે હા સારા છે કમેન્ટ કરજો એકદમ શાઇન થવા માંડ્યા ગાળવાનું હતું પાણી પણ મેં અત્યારે તો આમાં છે ને શું કહેવાય ચાસણી અને આ છે ને આમ એકદમ સોફ્ટ ક્યારે થાય થોડાક પલ્લી જાય ને પછી કા અત્યારે તો કડક જ લાગે એટલે બધાને ખબર જ હોય જાહેરાત એટલે મેં કીધું કહી દઉં એમ મને થોડી ખબર હોય કે તમને બધાને ખબર હોય એમ હા સો એટલે મતલબ મને એમ થાય ને કે હું તમને એક બધી અપડેટ દેતી જાઉં કે આમ થાય એટલે તમારે કાંઈ મિસ્ટેક ન થાય એમ તો જો કેટલા સરસ બન્યા છે પછી ચાખીએ ત્યારે ખબર પડે આપણને વાવ એન્ડ ગાઈઝ મમ્મીએ શું ગાર્નિશિંગ કર્યું છે અમેઝિંગ અને ફેન્ટાસ્ટિક ગાઈઝ જોતા જ મોઢામાં પાણી આવે છે અફસોસ પણ અત્યારે ટેસ્ટ નહીં કરી શકીએ સવારે ફાતિયો દેવાનો છે એન્ડ આપણે પાણી જ બોલાઈ જાય પાણી બોલાઈ જાય છે પણ બની ગયા છે એના ઉપર આવી ગયા છે ધીમે નીચે વયા જાય સો પહેલાં આનો ફોટો પાડવાનો છે એટલે થોડીક વાર રહીને કા હે ને મૂકી દઉં સો હા મૂકી દેવાનું જોઈએ ને ગુલાબજામુન વાળો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરી દેજો હે ને મમ્મી નાખી દઈએ હાલો સો આને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે તો આ બધાને હવે ઈદ મુબારક અને વિડીયો મેં અહીંયા પૂરો કરીએ છીએ તો જો એકદમ મસ્ત થઈ ગયા છે અંદર આપણે ડુબાડી દઈએ બરાબર હા નથી જવું એમને સો ગાઈઝ આજનો આ તમને ગુલાબજામુન વાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાંઈક નવા બીજા વિડીયો સાથે મળીશું સો ત્યાં સુધી તમને બધાને બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય સી યુ